વડોદરામાં વાઘોડિયા તાલુકાના ગામોમાં જાંબુઆ નદીના પાણી ઘૂસી ચૂક્યા છે। વડોદરા વાઘોડિયા રોડ પર પાણી ફરી વળતા માર્ગને બંધ કરવામાં આવ્યો। પીપળિયા ગામમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તીવ્ર પ્રવાહના કારણે મુખ્ય રોડમાં કેટલીક જગ્યાઓ રોડ તૂટી ગયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। પીપળિયા ગામમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। તેજ પ્રવાહના કારણે લોકોને ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી। તો વડોદરાના પીપળિયા ગામમાં આખરે કેવી પરિસ્થિતિ છે, અમારા સંવાદદાતા રવિ ત્યાં આગળ પહોંચેલા છે। સીધા રવિ પાસે જઈશું। રવિ, પીપળિયા ગામમાં પારાવાર મુશ્કેલી છે, પાણી ભરાઈ ચૂક્યા છે અને આ પાણીમાં લોકો રહેવા માટે મજબૂર। લોકોની વ્યથા શું છે, કેમ કે આપે લોકો સાથે વાતચીત કરી છે, શું કહી રહ્યા છે આ લોકો? બિલકુલ નિધિ, વાત કરવામાં આવે તો વાઘોડિયાના જે પીપળિયા ગામ છે ત્યાં ગામના જવાના રસ્તા પર જ જાંબુઆ નદીના પાણી ફરી વળ્યા છે। તમે જે જોઈ શકો છો કે આ જે નદી અહીંયાથી પસાર થઈ રહી છે, જે નાડું છે તેની નીચે તમે જોઈ શકો છો કે આ જાંબુઆ નદી છે, ઓવરફ્લો થઈ ગઈ છે। તેના કારણે તેનું જે પાણી છે તે પીપળિયા ગામમાં જવાના જે માર્ગ છે ત્યાં ફરી વળ્યા છે। લોકોના ખેતરોમાં આ પાણી ફરી વળ્યા છે। મહત્વની બાબત છે કે વહેલી સવારે આ પાણી આવી જવાના કારણે લોકો ફસાયા હતા, કેટલાક વિદ્યાર્થીઓ ફસાયા હતા, કેટલાક નાગરિકો ફસાયા હતા। ત્યારે મુલાકાત લેવા માટે જે રીતના વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કારોબારી સભ્ય ધર્મેશભાઈ પંડ્યા બંને પહોંચ્યા છે પીપળિયા ગામ। આપણે પેલા એમએલએ સાથે વાત કરીશું। શું કહેશો, શું પરિસ્થિતિ છે? અધિકારીઓ સાથે તમારી વાતચીત થઈ રહી છે, કેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું અને શું પરિસ્થિતિ છે? પાણી ઉતરી રહ્યા છે કેમ? આમ તો ઉપરવાસના વધુ વરસાદના કારણે વડોદરા વાઘોડિયા હાઈવેમાં પારુલ યુનિવર્સિટી અને અમારા પ્રદેશના કારોબારી સભ્યભાઈ શ્રી ધર્મેશભાઈ પંડ્યાના ઘરની આજુબાજુ મેઇન રોડ ઉપર પાણી ભરાણા અને આવન જાવનનો રસ્તો બંધ થઈ ગયો। એ પછી અમારી સરકારની આખી ટીમ, અમારા સુરસીભાઈ, ધર્મેશભાઈ, સનદભાઈ અને ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ રોડ ઉપર તમામ કાર્યકર્તાઓ જ્યાં જ્યાં ટ્રેક્ટર મૂકીને રેસ્ક્યુ કરવાની જરૂર હતી એ કરી 150 જેટલા વિદ્યાર્થીઓને તંત્રએ રેસ્ક્યુ કરીને જે કંઈ આમોદર સુધી લાવીને એ લોકોને રહેવાની વ્યવસ્થા કરી આપી છે। હાલ વરસાદ બંધ છે અને પાણી સતત ઉતરતું થઈ ગયું છે। આજ આપ જોઈ રહ્યા છો કે 2 ફૂટ જેટલું પાણી ઉતરી ગયું છે અને જો વરસાદ આવો 2 કલાક બંધ રહેશે તો પરિસ્થિતિ સામાન્ય થઈ જશે અને બીજા જે કંઈ વિસ્તારોમાં નાનું મોટું માળોદરની આજુબાજુમાં પણ પાણી ભરાણું હતું ત્યાં દિવાલ તોડીને પાણીનો રસ્તો કરી આપવામાં આવ્યો છે। એટલે હાલ વાઘોડિયા તાલુકામાં કોઈ પણ જાતની મુશ્કેલીવાળી પરિસ્થિતિ નથી, પરિસ્થિતિ સામાન્ય છે। કોઈને નુકસાન થયું હોય જાનમાલને અથવા તો ઘરવખરીને? બિલકુલ કોઈને જાનમાલનું નુકસાન પણ નથી થયું, કોઈની ઘરવખરીના પણ નુકસાનના અત્યાર સુધીમાં કોઈ રિપોર્ટ આવ્યો નથી અને તંત્ર અને કાર્યકર્તાઓ બધા જ કામે લાગેલા છે। જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં અમારા હેલ્પલાઇન નંબરો પણ આપેલા છે અને જે કોઈને મુશ્કેલી પડે એ લોકો ટેલિફોન કરે એટલે તાત્કાલિક અમારી ટીમ ત્યાં પહોંચી જાય છે। હાલ પૂરતી એવી કોઈ ઘટના સામે નથી આવી કે કોઈના ઘરોમાં પાણી ગયું હોય, કોઈ નુકસાની થઈ। પાણી માટે થઈને જે કંઈ નુકસાની થઈ હશે કોઈ ગામોની અંદર તો તંત્ર દ્વારા એનું સર્વે કરવામાં આવશે અને જેને જે નુકસાન થયું હશે એનું વળતર આપવામાં આવશે। ધર્મેશભાઈ પણ છે। ધર્મેશભાઈ, તમારા ઘરની બહાર આખા રોડ પર પાણી હતા, ઘણા બધાના તમે લોકોએ રેસ્ક્યુ કર્યા ટ્રેક્ટરમાં બેસાડીને, શું પરિસ્થિતિ સવારના અત્યારે કેવી પરિસ્થિતિ છે? સવારે 4 વાગ્યા તો ઘણું બધું પાણી હતું અને વરસાદ બંધ થવાના કારણે આ પાણી લગભગ અત્યારે 2 ફૂટ જેટલું ઉતરી ગયું છે અને વરસાદ હજુ જો 2 કલાક બંધ રહેશે તો આ રોડ એકદમ નોર્મલ થઈ જશે। અને આ થવાનું કારણ કે જે જાંબુઆ નદી જે અહીંયાથી ક્રોસ થતી હોય છે, અહીંયાથી જે થાય છે અને ઉપરવાસમાં જ્યારે ભારે વરસાદ પડે છે અને એને કારણે આ થોડાક ટાઈમ માટેની આ સમસ્યા છે। એનો કોઈ કાયમી એની એ નથી કે કાયમ પાણી ભરી રહેતું હોય કે એવો કોઈ પ્રશ્ન નથી આવતો અને અત્યારે ભારતીય જનતા પાર્ટીની ટીમ અત્યારે લાગેલી છે કે આજુબાજુની સોસાયટીઓમાં કે રસ્તા ઉપર કોઈને પાણીની ભરાવાના કારણે સમસ્યા થાય એને સંપર્ક નંબર આપેલા છે, તરત ટીમ પહોંચી જઈને રેસ્ક્યુ કરી લે। ગામના સ્થાનિક પણ છે અને કિસાન મોરચાના છે જલ્પેશભાઈ, શું પરિસ્થિતિ છે? કઈ રીતે ટ્રેક્ટરો લઈને તમે લોકોને રેસ્ક્યુ કરી રહ્યા છો, બચાવી રહ્યા છો? જે હોસ્ટેલમાં અને આ રીતે હતી, સવારે બધાને છોકરાઓને રેસ્ક્યુ કર્યું છે। અત્યારે પાણીની ઓછું થઈ ગયું છે। આપણા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ બી આવી ગયા છે અને બધી ટીમ બી આવી ગયા છે।
વ્યવસ્થા કરી દીધી છે બધાને. બિલકુલ બિલકુલ. તો જે રીતના નિધિ, હું તમને એક દ્રશ્ય ખાલી બતાવીશ કે આ પાણીનો જે ફોર્સ છે, તમે જાંબુઆ નદીનું આ પાણી છે કે જે ફોર્સ તમે જોઈ રહ્યા છો. હજુ અમે આગળ નથી ગયા, તેમ છતાંય અહીંયા સુધી જે પાણી છે ઢીચણ સુધી જે તમને જોવા મળ્યું છે. આગળ હું તમને બતાવીશ કે આખું ખેતર ગામનું છે તે પણ નદીમાં ફેરવાઈ ગયું છે. એટલે આ સ્થિતિ છે. ત્યાંથી ગામના કેટલાક લોકો જોઈ શકો છો કે આ ક્રોસ કરીને આવવા માટે મજબૂર છે, કારણ કે કોઈ રસ્તો નથી, પાણીનું વહેણ વધારે છે. એટલે સાવચેતીના આખું પગલાં લઈને જે ગ્રામજનો છે તે રસ્તો પસાર કર્યા છે. પરંતુ સવાલ એ જ થઈ રહ્યો છે કે જે રીતના પાણીનું વહેણ વધારે હોવાના કારણે લોકોને મુશ્કેલી છે. પરંતુ સારી બાબત એ છે કે વરસાદ રોકાયો છે. ધારાસભ્યએ પણ કીધું કે કોઈ જાનમાલને નુકસાન નથી, લોકોના ઘરવકરીને નુકસાન નથી, અને જ્યાં નુકસાન હશે તો તે ગામોમાં સર્વે કરીને સરકાર તેમને મદદ કરશે, તે પ્રકારનું આશ્વાસન વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ આપ્યું છે. જી નિધિ. બિલકુલ રવિ, નજર રાખજો. ફરીથી આપની પાસે આવીશું તો આપ જુઓ કેવી રીતે પીપળિયા ગામમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને આ પાણી લોકો માટે સંકટના પાણી સાબિત થઈ રહ્યા છે.